દુઃખ નતું ડોબું વાળીને બેઠો છું. દુઃખ નતું ડોબું વાળીને બેઠો છું. હું કરું કંટાળી ગયો છું કંટાળી. હું કરું કંટાળી જશું. કોના હોમાં બેહીને તો મારે શું કરવાનું? કોના હોમાં બેહીને મારે શું કરવાનું? માથાનો દુખાવો છે એક નંબરનો. માથાનો દુખાવો છે એક નંબરનો. તારા લીધે તો મારી ડોશી કંટાળી જઈ છે લંકારી. તારા લીધે તો મારી ડોશી કંટાળી છે લંકારી. તારી ડોશી ને લંકારી, મારી ડોશી લંકારી. તારી ડોશી નહીં, મારી ડોશી લંકારી. ઓહો, મને તો કશું કહેવાય ના. હમણાં જો લાફો મેલે તો પાછું હોમો લાફો મેલે. ઓને તો કશું કહેવાય ને, લાફો મેલે તો હોમો લાફો મેલશે પાછો. હું ઉભો થઈને આડું એટલે એ ઉભો થઈને અંગાતી આવે છે. બોલો, હું ઉભો થઈને એટલે આ ઉભો થઈને અંગાથી આવે છે. હું કરવું? આનાથી કંટાળી જોશું. હું કરવું? આનાથી કંટાળી જશું. હું જે વસ્તુ કરું ને એ જ વસ્તુ એને કરે છે. આપણે હાલ કુવામ પડે તો એ કુવામ પડે. હું જે વસ્તુ કરું ને એ જ વસ્તુ કરું તો હું હાલ કુવામ પડતી એ કુવામ પર. આનું મગજ ચાને ઠેકોણા આવશે. આનું મગજ ચાને ઠેકોણા આવશે. જો તો નીકળ હારું હતું તે વાય લઈને આવ્યો હું વળી. જો તો એકન હાલો તો ઠેકોને તે હું ખોટો વાયકલ લઈને આવ્યો ને. આ ખેમલાઈ કમ્પ્લીટ જ બોધ્યો તો હો ને. આ કેમલાય કમ્પ્લીટ જ બોલે તો હોય ને. ના હોય તો મારે રોઢું લાઈન બંધી કાઢવું પડશે. હવે તો મારે રોટું લાઈન બધી નાખવો પડશે. શું કરવાનું છે એમ કેજે તારા? શું કરવાનું છે એમ કહેજે તારા? નાટક કરતો હોય તો નાટક બંધ કરી દે. નાટક કરતો હોય તો નાટક બંધ કરી દે. અલે હું કોયલને લઈ આવું છું, નાટક બંધ કરી દે. એટલે હું કોયલને લઈ આવું છું, નાટક બંધ કરી દે. હું મારે શું કરવી છે કોયલને? મારે શું કરવી છે કોયલને? ઓના પાહણથી તો ઊભું થવાય એવું નહીં. હું હેડો છું ને એટલે એ હેડે છે શેરી શેરી. ઓના પાનથી તો ઊભું જ થવાય એવું નહીં. હું હેડું તો શેરી શેરી એ હેડ છે. તું આ બેસ, હું ખાવાનું બનાવ. તું કોઈ બેસ, હું ખાવાનું બનાવ. ડોશી છો જય શિખર. ઓ જય શિખર. હું કવા મારી આબરૂ કાઢે છે. હું કરવા મારી આબરૂ કાઢે છું. કંટાળી જશું આને વાયકલ લાઈન. કંટાળી જશું આનું વાયકલ લાઈન. તું વાયકલ બેસ. તું વાયકલ બેસ. અલે ખાવાનું બનાવવાનું સાજુ. એટલે હજુ ખાવાનું બનાવવાનું છે હજુ. ચોક ઢોલ વાજો, ડીજે વાગે છે. થોડી વાર થાક તો લાગ્યો નાચવાથી, પણ સોમલો તો વધી જો કે કંટાળી જો તો ઓને અમુક ઘેર નહીં લાવવું. ભલે ગમે તો જો રખડી ખાવો તો રખડી ખા, પણ અમુક ઘેર નહીં લાવવું. કંટાળી જો. આ ખેમલા નીકળ જ ગોઠા ને કાપડા ઈકન તો નહીં ગોઠવ્યું. હા ચડી જો ગરીવાર તો અમુ જો. અમુ તું તાર ગોમો જા, શાંતિ થઈ જાય. અમુ સર
ખેતરમાં જવું પડશે ને ડોશી કહેતી હતી કે પોટલી ઉપર આવજો આમાં હું પોટલી ઉપર આવું હા બોલો હું આલુ બોલો હું આલુ તમોન કહું છું હું આલુ બોલો તમને કેવું છું હું આલુ બોલો હું લેવા આયા છો શું લેવા આવ્યા છો પૈસા લાયા નહીં ને પૈસા લાયા નહીં ને કોઈ ભૂખ લાગી હોય તો ખાવાનું આલુ કોઈ ભૂખ લાગે તો ખાવાનું આલુ મગજ દુકા ખરાબ કરો છો જે લેવું હોય બોલો ને યાર મગજ શું લેવા ખરાબ કરો છો જે લેવો એ બોલો ને યાર આ તો ચકેડી છે યાર આ તો ચકેરી છે યાર એ એ હાથ ને ચોકર હાથ ના ચોકર પ્રેમથી કહું છું યાર જે લેવું હોય બોલો ને એમથી કહું છું યાર જે લેવો એ બોલો ને હવે મારું મગજ દુકા ખરાબ કરો છો મારું મગજ શું લેવા ખરાબ કરો છો લ્યો એ નાસ્તો કરવો હોય તો 2 બિસ્કિટ આલુ બસ નાસ્તો કરવા ને તો 2 બિસ્કિટ આલુ લે ખાવું નહીં ખાવું નહીં તો પછી હું જોવા છે કોઈ વ્યસનની વસ્તુ લેવી છે તો પછી જો કોઈ વ્યસનની વસ્તુ લેવી છે એ મસ્કરીઓ નહીં કરવાની મસ્કરીઓ નહીં કરવાની તમને કહું છું યાર કેવું છે યાર હમણાં એક જ મેલો લાફો એક જ મેરો લાફો મોઢામ જે દેખાય છે દોડા દોડા બધા ભૂઈ પડશે મોઢામાં જે દોડા દોડા દેખાય બધા ભૂખ પડશે મારું મગજ ખરાબ કર્યા વગર નેકાવાનું કરો મારું મગજ ખરાબ કરે તો નીકળવાનું કરો એટલે કોપી કરવાની એટલે કોપી કરવાની તમને કહું છું તમને કેવું છું હે ભગવાન એ ભગવાન આ તો આખા ઉબેટ આઈટમ છે તો હાલકા ઉબટ આઈટમ છે કોઈ સમજણ પડતી નહીં મને હું કરવું હું મારે કોઈ સમજણ પડતી નહીં કરવું હું મારા ચિંતા કરશો નહીં પૈસા ના હોય તો હું પૈસા નહીં લઉં બસ પણ તમે બોલો ખાલી ચિંતા કરશો નહીં પૈસા નહીં હોય તો હું નહીં લઉં બસ તમે ખાલી બોલો હું બોલું હું બોલું આઈટમ મને કેસા હતો આ તો આઈટમ મને ક્યાં સાતો લ્યો બપૈયું ખો એ આ બપૈયું કાપીને આલુ 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 કાપી બપઈ આલુ હમણાં મેલો ને તો મોઢા ઉપર ફૂટી જા આમાં મેલન તો મોઢા પર ફૂટી જશે સિંગ આલુ સિંગ સિંગ આલુ સિંગ આલુ સિંગ પાણી પીવું છે પાણી પીવું છે કરવું છે હું કરવું છે હું કોઈ લેવું નહીં તો આયા હું કરવા માટે કોઈ લેવું નહીં તો આયા હું કરવા માટે આ દુકાન કહેવાય ફોનનો ગલ્લો કહેવાય કરિયાણાની દુકાન કહેવાય તો આઈકન જે આઈટમ મળતી હોય એમ હું આલું આ દુકાન કહેવાય ફોનનો ગલ્લો કહેવાય કરિયાણાની દુકાન કહેવાય ઓકન જે મળતી હોય આઈટમ આલુ એટલે મારી કોપી કરવાની એટલે મારી કોપી કરવાની મૂકી દીધું મેકી દીધું હા. હા નીકળો નેકરો હું શું જાઉં હું શું જાઉં મારી તો નહીં જો ને મારી તો નહીં જોયું ને મારું નહીં તમારું મારું નહીં તમારું આ ફેવરી નાખશે મારું આ ફેરી નાખશે મારું 2 હાથ જોડીને કહું છું પૈસા બાપા ઘેર જો 2 હાથ જોડીને કહું છું પૈસા બાપા ઘેર જો ગોડો મને જ ચાલ્યા હતો આ તો ગોડો મને ચાલે આ તો એ યા મારું મગજ જાય ને મારું મગજ જાય ને એ પેલા વહીથી નીકળો એ પેલા વહીથી નેકરો હું કરું કોઈ ખબર પડતી નહીં હું કરવું કોઈ ખબર પડતી નહીં
ગાડાનું શું કરવાનું? ઘેર હતો ને તોય દુઃખ હતું, અને આ ઘેર નહીં તોય દુઃખ છે. એના શેરી શેરી ફરવું પડે છે. આખા ગામમાં રખડીને આવ્યો, પણ આ ગોડો શોય દેખવાનો ના. શિખર શો નેકરી જો એ ખબર પડતી નહીં. ગમે તે કોકને પૂછવું તો પડશે. ગામમાં તો બધાને પૂછ્યું, પણ કે વાયકન નહીં આવ્યો. નક્કી અરે શોય જ ના જાય. બીજું ખરું ને આ ખેમલાના ઘેર જ જતો રહો, બીજું કોઈ નહીં. આ અનુ ઘર જ એ ખેમલાનું છે ને એ કણ જ પહોંચ્યો, બીજો શોય ના જાય. અરે ગમે તે કરી અને ખોરવો તો પડશે. નકર શોખ આડો અવડો નીકળી જાય ને આનું મગજ પાછું કોમ નહીં હાલતું. એમાં તો એના શેરી શેરી આવ્યો. ગમે તે પણ ભાઈ શકે, ભાઈને ખોરવો તો પડે કે શું કરે. દુઃખ તો છે પણ હું શું કરા, એનું ખોરાવ વગર ચાલે એવું નહીં. ગમે તે શોખ ખોરવો પડશે, હોગવું પડશે, અને ઘેર લઈ જવું પડશે. આ શાદર રાતી તો એવી ઊંઘ આવી ને સવારે મોચામાં 8, 9, 10 વાગી જાય ને ખબર જ ના પડી. કારણ કે 2 દાડાનો ઉજાગરો ભેગો થયો તો 2 દાડાનો. આ શોમો કાકો મારા પાસે હતા ને તાણે શાંતિથી ઊંઘવાય ના દેતા કે શાંતિથી ખાવાય ના દેતા. અને જીવણીઓ એવાના ઘેર લઈ ગયો ને તારનો તો જાણે મગજમાંથી હોમણ વજન ના ઓછો થઈ ગયો હોય એવું થઈ ગયું છે. ને કા ખેમલો અત્યારે હોટલે શો બેસી રહ્યો હોય. હા ગાતી જોડે પૂંછડું હોય ને એમ જો જવું એ છેડી અને દવાખાને લઈ ગયો. પણ મને એ ખબર પડતી નહીં કે ઓન તકલીફ શું થઈ છે. મગજ ફરી ગયું છે, કોઈ બીજું ત્રીજું થયું છે, કોઈ ટેન્શનમાં આવી ગયા છે એટલે આવું થયું છે. અમે દવા એવું કરાવી ડોક્ટર પાસે લઈ જઈએ છીએ ને તો જાતે રે ડોક્ટર થઈ જાય છે. પણ કશો વાંધો નહીં. જીવણીઓ આ બલાઈના ઘેર લઈ ગયો ને એટલે મારે શાંતિ થઈ જાય. ભલે પૈસા ટકે ટેકો કરવાનું થાય ને તો પછી હાલ્યો અને દવાખાને લઈ જવાનું થાય તો ગાડીમાં બી આવી ગયો અંગાથી 2 જણા જતા આવશું, તપાસ કરાવતા આવશું. અને ના છૂટકે જો હોશ ના થાય ને તો પછી સરપંચ કહેતા હતા ને એ રસ્તે જવું તો પડશે. માણસને હરખો કરવા માટે કરંટના ઝાટકાએ હલાવવા તો પડશે, ઝેરના ઘૂંટડાએ પીવા પડે હોશ થવું હોય તો. એટલે આવું બધું કરતા રહેવું પડશે. પણ હાલ હું છૂટો થઈ ગયો, બાકી તો બધું ટેન્શન ઓછું થઈ ગયું. પણ ના જીવણિયાના ઘેર જતો આવું, તાપ પાણી કરતો આવું અને પૂછતો આવું કે કોઈ ખબર લીધી હોવાની, કોઈ આગો પાછો લઈ ગયો છે દવાખાને લઈ ગયો. કાલ મારા ઘેર આવીને ભડાકા કરતો હતો તે કોઈ આગું પાછું કર્યું કે ના કર્યું. પ્રતાપા સાલ જો એક ચા પીને મૂડ ફ્રેશ કરી અને પછી નીકળું. લાવ હળો બધો પૂછતો આવ્યો, પણ આ હોટલ પૂછવા દે. બરોબર જલ્દી હળો, મારે જવું છે જી શોભા કાકાની ખબર કાઢવા. ખેમા અરે આ જીવણીયા તારું આખું ઘણું લોબું છે લે. હાલ જ આમ ભારે તો ખેમા તો જીવણીયા ઘેર જતા આવું અને શોભા કાકાની ખબર પૂછતો આવું અને શોભા કાકાની ખબર લેતો આવું. તાર ઘેર આવ્યા છે ને મારા ભાઈ તો શાને? અરે મારા ઘેરથી મને કેમ ફાવતું નહીં ભાઈ કે હું જાઉં છું. એ જીવણીયા તને એવું કીધું કે મને ફાવતું નહીં? શાના બોલતા થઈ ગયા? ભાઈના ઘેર જાય છે તબિયતમાં ફેર તો પડ્યો હો જીવણીયા. એવી તો હું દવા કરાવી છે, ગોળી ગળાઈ છે, ઇન્જેક્શન હલાવ્યું કે દવા કરાવી કે દોયડા ધાગા કરાયા કે જો ભૂવા પાણી વતાડ્યું કે હું કર્યું. તારા ભાઈ તારા ઘેર આયા એટલે કમ્પ્લીટ થઈ ગયા ખરા હો. ખેમા કમ્પ્લીટ નહીં થયો હજી. મારા ઘેરથી નીકળી ગયો છે, હું એનું ખોરવા દે આડ્યો છું. ઓ પણ શિખર છો જોઈએ ખબર નહીં. એ મૂર્ખા, મગજનું ઠેકાણું નહીં. અને તું તો એમ કહેતો હતો મારા ઘેર આવીને તો મોટા મોટા ભડાકા કરતો હતો લ્યા કે મારા ભાઈને હું લઈ જાઉં, મારા ભાઈને હું આમ કરી નાખ્યો, મારા ભાઈને તેમ કરી નાખ્યો. એકલા મેલીને છો દવાઈ લ્યા. તારા કરતી તો હું હારો પર ભારો છું, બધી મેલતો પણ ઘેર રાખતો. ખેમા પણ મેં ઘેર જ બેર જો જીવણીયા શોમા કાકાને કોઈ આગું પાછું થયું, કુવામાં પડી જા, એક્સિડન્ટ થઈને મરી જા, હવેથી આગી પાછી દવાની બાટલી આવશે હાથમાં પી જાય અને જો મરી જાય જીવણીયા તો હું તારું નોમ આલ્યો અને સાક્ષીમાં સરપંચ હતા, તું લઈ ગયો દાળ નોમ તારું જ આવશે. ખોદ્યા મહી નાખવા લઈ ગયો છે. ખેમા એવું વિચારે ને કે અશુભ શુભ વિચાર તો જીવતો હોય શું ગમે તે હશે. આ તારી મોકોણ કરું એવા સમાચાર લઈને આવ્યો લ્યા. હું શુભ વિચારું. ખેમા તું આ બેહ્યો અને નહીં તાર ઘેર આવી ગયો તું ખબર. જીવણિયા આ માણસનું ઠેકવાનું નહીં. જેના હંગાત વાતે વળે ને એના હંગાત વાતે વળી જાય. ચા પીવો તો પણ હું ચાય પીવો તો નવું કર્યું લે. ગમે તે કરી ખોરવો તો પડશે કહેવાનું. એ જીવણિયા એક કામ કર, તું ગામના આ છેડે જા, હું આ છેડે જઉં. જેના હાથમાં આવે ને એ તરત મને સમાચાર કરી દેજે. મર્યા છે જીવન છે સમાચાર આલજે. કોઈ આખું પાછું થાય તો તારી તો ખેર નહીં, તારી તો હું ધૂળ કાઢી નાખ્યો લે. ખેમા નહીં આગું પાછું થયું શું કરવાનું. અમુક ખેમલા ક્યારે નહીં જો છોકરો તો જો શોખ ગમે તે ખોરવો તો પડશે. હવે તો પેલી બાદ જોવા દે મને આ બાદ તો ખેમો જોશે. ઘરમાં શિખર હું ખણખોતર કરે છે.
આમ તો વહેલા હેતરમાં નાહી જતી પણ આજ તો શેમ લેટ પડી છે. આમ તો હેતરમાં નીકળી હોત ને તો મારે ગામમાં જવાનું મેર આવી જોત પણ પછી બપોરે આપવું છે કે શેમ હું કરું તને તને પરત એટલું ઓછું છે. તે જોડ ના માતું હોય તો ફરી નાખ. ઘરનું કરું મારે ભેંસોનું કરું લુગરોનું કરું રોધવાનું કરું પણ તમે શું કરશો તને શરમ આપી જવો શરમ આપી જવો. આટલી ઉંમરે મારાથી ડફણું ફાટે એવું છે. એ ફાડતા ફાડતા હું ફાટી જાઉં ને તો રે ડફણે તે મને કુટી બાળશી. ખાવા સમ જોવો છો તમે જેટલું સમ ખાવા દોઢ રોટલો જોવો છે એમ કેવું છું એટલે તારું પૂછે મારું તો બાળ ફરી કાઢો ખબર પડે કે નહીં પડતી મને અમે છે રીતના સમજાવો. તમને જોર આવો પેલા ભણિયા જોર આવો અમે કરવાનું હું મારો આ મારા હંગાથી ભાષણ કરી દે પેલો ભણ્યો ખાઈ ખાઈ રીદું ભરીને નાહી જાય છે. એ ન કહેતી હોત તો એને તો તમે મોઢા સર આવ્યા છો બીજું કોઈ નહીં કર્યું મોઢા સર આવ્યો છો કે તને એટલે હું કરું તારે કે ને મારે એ બાળ ફરી કાઢો ભરો આ ડફણું રહ્યું ને મારો જીવ લે. હા એક અઠવાડિયેથી કંટાળો લાવી દીધો છે. આ ફાટે નહીં ને ત્યાં સુધી અરે મને ઘરમાં હરખીથી રહેવા નહીં દે. આ કોરા રે આજે ગોમમાં જવાનું નહીં આખો દાડે ડફનું ફરી કાઢો આ કોરા શું કરું તે નહીં હત્તા વખત કહેવાનું નહીં હું કરું તે આમ આ કોરો બુઠ્ઠો બટ છે કોનાથી ડફણું ફાટશે. અમે આખો તું બૂઠો છે સબ ફાટ આ નહીં ધાર જોજો તારું ભોડું કપાઈ જશે ઓવા બીજું કોઈ નહીં. અરે મફતના રોટલા ખાવા નહીં દે. આ જો છેલ્લી વોર્નિંગ છે એ ડફનું ફાડ્યા વગર ઘેર આયા ને તો મોર વધવાની નહીં હપુસી રોધવું જ નહીં ખોપસી એ કઈને ખાવું નહીં આજે હું એ પૂછી રહું મને ખબર છે અરે ડફણું ફાટે નહીં ને ત્યાં સુધી મને ઘેર હરખીતના રોટલો ખાવા નહીં દે. કશો વાંધો નહીં યાર આજ તો ફાડી નાખું છું. બીજું કોઈ નહીં આરસું થઈ જશે તમે ફોડ્યું ને બે આરસું થઈ જશે બીજું કોઈ નહીં અમે મારો જોર તો કાઢવું તો પડશે. તે ફાડી તો નાખું છું પણ આજ શીરો બીરો બનાહે એ બધું બનશે પણ આજે જો ડફનું ના ફાટેલું તો તમે ફાટી જશો ઓહો મોત છે અમે છે બાજુ થવું મારતો હનો વાત છે એ બાર ફાડો છો શું કરવું છે તમારું નહીં બોલાયું ને કા કોરો રે ને બૈરામ પરે ઓ સાજા આ ભોણ્યો હમ શું કરવો જો નાહી જો એ વાત તોય થોડો ફારો બેટો વાતો મોટી મોટી કરે ને ખરું કોમ આવે છે ને એટલે નાહી જાય છે. મફતના રોટલા તોરું છું તું એ આજ મારો હાહ ને એકરી જવાનો છે. ગમે તે કરીને આજ ફારવું તો સજ. આજે તો મગજ એવું કંટાળ્યું છે ને આ જેટલી ભોણાની મમ્મીની રેસ છે ને એ બધી આ ડફણા ઉપર કાઢી નાખવી દે અને બે કોરા લઈને આવે છે. ભોણિયો વાયકન આવે ને તો એની એક કોમ વરગાડી દેવો છે. આ ડફણું જોઉં છું મને ચક્કર આવે છે. એ બાજથી ફારું એ વર દેખાતો નહીં. આમાં લાતીમાં પટ્ટી હોય પાછી પર આમાં કોરાની હું તાકાત ત્યાં ડફણું ફારા મોત છે મોત ઘેર જઈએ તોય મોત છે ઓયકન આવીએ તોય મોત છે. હુડી વચ્ચે હોપાડી છે. મારા બેટા ગામ વાળા બહુ અત્યાર થઈ ગયા છે. અધોને અમુક તો ગોડા કોઈ નહીં. ખબર પડે છે કે સરપંચ 200 રૂપિયામાં તો 2000 કામ કરાવી દે. આ જીવનીઓને આમ તો છેતરાતા પણ અમે છેતરાતા નહીં. કશો વાંધો નહીં જીવણીઓ તમે છો તો જ બાન ફાટશે. આજ તો હોજ પડી હોય તો પડી જાય. ફાળે આગળ ઘેર જવું નહીં. હરો આ ભોણિયો આવ્યો હોત ને તો 4 કોરા મેલો હે બેટો
કાઠું કોમ છે કાઠું કોમ છે આ ઇનામ શીરો ખવડાવીને બાર નહીં ફરાવતી શીરો નેકરી જાય હો છે લાપસી ને બધું નેકરી જાય એવું છે ગમે તે કરીને ફારવું તો પડશે પાંચ કાઠું કોમ છે કાઠું કોમ છે ફેટ પડી જાય એવું છે જીવણીઓને 200 રૂપિયા હના ફારે હેડે જવા દે માથાનો દુખાવો છે ચોથી ભૂલા પડ્યા સ્વતી ભૂલા પડ્યા મોત આયો દુઃખ નતું ના ડૂબું હોય છોથી આવ્યું મોત આયો દુઃખ નતું ના ડોબું છતી આવ્યું હજી સુધી ગાડી પાટા ઉપર નહીં આવી કહું હજુ સુધી ગાડી પાટા ઉપર નહીં આવી કહું તારી ગાડીની વાત કરું છું મૂર્ખા તારી ગાડીની વાત કરું છું મૂર્ખા તારું બેટ જાય તારો બેટ જાય આ રસ્તો પર હેડવા માંડો આ રસ્તો પર હેડવા માંડો તને કહું છું લે આને કેવું છું લ્યા હું કરવાનું એક તો હોય મથીન મારા બાણ ફાડવાનો મેર આવ્યો છે ને આ છોથી આવ્યું ડફણું હું કરવાનું મતીન મારો બાણ ફરવાનો મેર આવ્યો છે ને છતી આવ્યું ડફનું લાલ કબૂતર હૈસો લાલ કબૂતર આઈસો લાલ કબૂતર હૈસો લાલ કબૂતર આઈસો ના હોય તો વારું કોમ લેવા દે કારણ કે રે અવરા ટચકા મેલે એટલે ફાટતું નહીં ના હોય તો ભોણાની મમ્મીનું આજ કોમ થઈ જાય એવું છે થોડો પાસો પડવા દે રે થોડો પાસો પડે ને તો પેલમાંથી નાકામાંથી ફાડતા આવીએ લાલ કબૂતર હૈસો લાલ કબૂતર આઈસો પીરું કબૂતર હૈસો પીરું કબૂતર આઈસો કાળી માટી હૈસો કાળી માટી આઈસો હૈસો આઈસો લાલ કબૂતર હૈસો લાલ કબૂતર આઈસો મેલાભાઈ હૈસો મેલોભાઈ આઈસો મેલાભાઈ હૈસો મેલોભાઈ આઈસો કાળી માટી હૈસો કાળી માટી આઈસો દોરી માટી હૈસો દોરી માટી હૈસો આડી ટોપી હૈસો આડી ટોપી આઈસો લાલ રાતળિયું હૈસો લાલ રાતળિયું આઈસો દોરો મોરો હૈસો દોરો મુરો આઈસો કારું રેગણું હૈસો આરું રેગણું આઈસો લાલ સક્કરિયું હૈસો લાલ સક્કરિયું ખરો હા હું મેર આવ્યો છે આ બ્રેક વગરની ગાડી શો જતી રહી શો એ ખબર પડતી નહીં ગોમ કોરી મોરી 4 ઓટા મારીને આવ્યો પણ શો મો કાકો દેખોણા ના અને આ જીવનિયા ના કોઈ હમાતાર આયા ના આખું ગોમ ફરીને થાચો એટલે કીધું ના હોય તો રોડું નેળીએ બધા ફરી વળવા દે તો શોક આગા પાછા હોય ને ખેતર હોમાં નીકળી જાવ ને તો વળી હાથમાં આવી જાય ને તો લઈને ઘેર જાઉં નકર અવાજ ઊંડો મારા ઓળખ્યા લાલ ટોમેટો હૈસો કાળો પાડો હૈસો મોનો ના મોનો લાકડો કાપવાનું કામકાજ ચાલુ છે
ના હોય તો ઈકણ જઉં અને એ ભાઈઓને પૂછું, કીધું ભાઈ આડી ટોપી વાળો કોઈ ભાઈ પાડ્યો તો અને ઈવન ખબર હોય તો પછી શેરી જઉં. ઓહો લોબો ભેડો હાઈસો, લોબો ભેડો હાઈસો, લાલ તરબૂચ હાઈસો, લાલ તરબૂચ હાઈસો. મારું ઓળખ્યું, આ તો અમારા ગામના સરપંચ છે અને હોમાં કોળો લઈ આડી ટોપી વાળા શોમો કાકો છે. આવો શું કરે છે? આખા ગામમાં ખોરી થશે ને. લોબી દૂધી હાઈસો, લોબી દૂધી આઈસો, કારો ભટો હાઈસો. કારો બટો આઈસો. એ સરપંચ, આ ભટોન ટોમેટોન બટાકોન ભેડાન આ બધું શું ચાલ્યું છે? બીજું કોઈ નહીં ખેમા. અને વાંસાડું હોશ થઈ ગયું. બીજું કોઈ નહીં ખેમા. હા, હજી વેટાય છે ને? હજી કેસેટ વેટાય છે ને? ના ના આ બાણ ફાડી નાખ્યા ને. ના બાણ ફાડી નાખ્યો ને. સરપંચ, આ બધું હું ગોલમાલ છે કોઈ ખબર પડતી નહીં મને. આમાં શું ગોલમાલ છે? અમે શું ગોલમાલ છે? કાલે જીવણીઓ લઈને નીકળી ગયો તો મારા ઘેરથી કે મારા ભાઈની હું વોર રાખ્યો, મારા ભાઈની હું ખબર રાખ્યો, મારા ભાઈને હું હોશ કરાવી દો, હું દવાખાને લઈ ગયો. આ હવારો નો માણસ આ નંગ નીકળી ગયો સહીથી. ના ના ખેમા મજૂરી આયા છે. મજૂરી નહીં આ. મજૂરી આયા છે. હા, મને અમુક ખબર પડી. શરમ આવે સકા નહીં આવતી. ડોકની પાણી લઈને ડૂબી મળો કે કોકની બીમારીનો હું ફાયદો ઉઠાવો છો? મેં શું તમે ફાયદો તો ઉઠાવ્યો? સરપંચ છો કે ભિખારી? એ ખેમા ભિખારી જેમ કહી લે. ભિખારી જ છો કે? ખેમા ભિખારી સેમ કી લ્યા. કોના મોના બેહીરો ને કઈક લાફો મેલ્યો તો આ ફરી ગયું છે ને ઠેકોણ આવી જાય હમણાં. સોના મોના બેહીરો ના કે લાફા મેલા તો ફરી ગયું છે ને હમણાં હાલ ઠેકોણ આવી જાય હમણાં. તમોન કહું છું તમોન કહું છું. સરપંચ, તમને શરમ આપી દો. કોકની બીમારીનો ફાયદો ઉઠાવો છો. સરપંચ તમને શરમ આપી દો. કોકની બીમારીનો ફાયદો ઉઠાવો છો. ડોકણી પાણી લઈને ડૂબી મળો કે ઢોકળી પાણી લઈને ડૂબી મારો કે આ હજારો રૂપિયાનું કામ બહુ રૂપિયા પટાવા નીકળ્યા છે. આ 1000 રૂપિયાનું કામ બહુ રૂપિયા પટાવા નીકળ્યા છો તે. તમારે ઠેકોણું નહીં. તમારો ઠેકોનું નહીં. આ તમારો બાપો તેલ પાડી નાખશે. આ તમારો બાપો હમણાં તેલ પાડી નાખશે. તારો બાપો તારો બાપો એટલે આ ગાભો વેરાઈ જાય હમણાં ફાળ્યામાં ને ફાળ્યામાં. ગાભો વેરે જાય ફારેમાં ને ફારેમાં. ઓન કોક કરીને ઘેર લઈ જવા પડશે મારે. કોક કરીને ઘેર લઈ જવા પડશે મારા. મારે ગમે તે કરીને ભૂવા ભોપાળો કરવો પડશે. મારે ગમે તે કરીને ભૂવા બપારો કરવો પડશે. તમારું ઠેકોણા લાવવા ઓલે. તમારો ઠેકોનો લંબાવો લે. છોક ટુંપો બુંપો ખાઈ જો કે ચોક ટુંપો બુંપો ખાઈ જો કે મરી જો પાર આવે. જો હજી પાર આવે. મા કાકાને ગમે તે કરી અને હોશ તો કરવું જ પડશે. મકાકાને ગમે તે કરીને હોશ તો કરવું પડશે. દોયડા કરાવું, ભૂવા બોલાવું, કતો ડોક્ટર પાસે લઈ જાઉં. દોયડા કરાવું, ભૂવા બોલાવું, કતો ડોક્ટર પાન લઈ જવું પડશે. તમોન હોશ કરવાનું કહું છું. તમન હોજ કરવાનું કહું છું. આ ખરા ટાઈમ ના આવ્યો હોત ને તો તમારો બાપો ગાભો કાઢી નાખોત. આ ખરા ટાઈમ ના આવ્યો તો તમારો બાપો ગાભો કાઢી નાખોત. રોટલો ખાવાના ના રોત. રોટલો ખાવાના ના રોત. મારે ઘેર જવું પડશે. મારે ઘેર જવું પડશે. બાયડી વાટ જોઈ રહી છે બાયની વાત જોઈ રહી છે. અને પેલા મુસાલની સમાચાર પકડવા પડશે. અને પેલા મુસાની સમાચાર પકડવા પડશે. તમારા તમારા એ રોમ ભગવાન ભગવાન ગોગળો બેહી ગયો. બેહી ગયો. હવે ઘેર જ દઉં સીધો સીધો. ઘેર જ જાઉં સીધે સીધો. જબરી મજા આવી હતી પણ આ મૂર્છનને વાળો શિખર શોથી ટપક્યો ના કાતા અડધું ડફણું સમલો રહે ને એ ફાડીઓ પાડી નાખોત. હમું વાંધો નહીં, એક દારાન તો કોમ થઈ ગયું છે કે અને આટલો ફાસડીઓ તો આલ્યો ને એટલે એક દારાન તો શાંતિ થઈ જશે. એટલે એક દારાન તો કોમ થઈ જશે. મારે તો સમલા લાઈ ખાલી વાયકન બોલવું જ છે કા. અલે મારે તો કોરો લાઈ અને ગમે તે રસ્તે છેતરીને વાયકન લાવવો છે અને કોરો હાથમાં પકડાઈ અને પછી ખાલી બોલવું જ છે કે લાલ કબૂતર હાઈ છે ને બૂહ કરી મેલશે શોમલો. 2-3 દાડા મારે ફાડીઓ પાડી નાખવો છે. નકર ફેટ પડી જાય આવા છે આપણે બોણા મમ્મીને ઘેર જઈને કહું કે ટોકર લઈને જા, આખું ટોકર ભરાય એટલો ફાડી નાખ્યો છે આજ તો.